हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 11 માં ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ભણીશું અને ત્યારબાદ ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ભણીશું। ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓની જો વાત કરીએ તો ફિનોલ જે છે જેની અંદર બેન્ઝીનમાં હાજર જે ઇલેક્ટ્રોન યુગ્મ છે અથવા તો ઇલેક્ટ્રોન જે વાદળ બને છે એની કારણે જેને આપણે એક એરોમેટિક વલય પણ કહીએ છીએ એની હાજરીના કારણે ફિનોલ પાસે આલ્કોહોલ કરતાં ઘણી બધી અલગ ખાસિયતો રહેલી છે। જેમ કે પહેલી જ જો કહીએ તો આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે છે, એની ધ્રુવીયતા પણ વધારે છે, એનામાં રહેલા સ્પંદન સૂત્રો જે છે એના કારણે એની સ્થાયીતા પણ વધારે રહે છે અને આ બધા જ કારણસર ફિનોલ જે છે એ અલગ પ્રકારની પ્રક્રિયાઓ પણ આપી શકે છે, જેમાં તમે કન્સિડર કરી શકો છો કે ફિનોલ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ ઇઝીલી આપી દેશે। આ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ જે છે જેની અંદર OH ક્રિયાશીલ સમૂહની હાજરીમાં નવો દાખલ થતો ક્રિયાશીલ સમૂહ જે છે એ ઓર્થો અથવા તો પેરા સ્થાનો પર જોડાશે। એનું કારણ છે OH જે છે એ ઓર્થોપેરા નિર્દેશક છે। આની અંદર પર્ટિક્યુલર જે પણ નવો ક્રિયાશીલ સમૂહ આવશે એ સ્પંદન સૂત્રોમાં જે આપણે માહિતી મેળવી હતી 10મા ચેપ્ટરમાં કે ક્લોરોબેન્ઝેનના જ્યારે સ્પંદન સૂત્રો દોરો છો તો એનામાં આપણે જોયું હતું કે ક્લોરીન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો હતો અને નેગેટિવ ચાર્જ બેન્ઝેન ઉપર ફરતો હતો। તો એનામાં ઓર્થો અને પેરા સ્થાન ઉપર તમારો નેગેટિવ ચાર્જ જાય છે પણ મેટા સ્થાન ઉપર જતો નથી। આ જે પરિસ્થિતિ થાય છે એ ફિનોલમાં પણ થાય છે, કારણ કે જ્યારે ફિનોલનું સ્પંદન સૂત્ર દોરશો ત્યારે એનામાં પણ તમને આ વસ્તુ મળશે કે માઇનસ ચાર્જ જે છે ઓર્થો અને પેરા ઉપર જશે પણ મેટા ઉપર જતો નથી। એટલા માટે આની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓમાં ઓર્થોપેરા નિર્દેશકના હિસાબે ઓર્થોપેરાનું મિશ્રણ મતલબ કે ઓર્થો સમઘટક અને પેરા સમઘટકોનું મિશ્રણ મળવું વધુ સહેલું છે। આ જે વસ્તુ થઈ રહી છે એના જ આધારે એની પ્રક્રિયાઓ જો સમજીએ તો એનામાં સૌથી પહેલી પ્રોસેસ લઈ શકીએ છીએ એ છે નાઇટ્રેશન। નાઇટ્રેશનનો બધા જ ચેપ્ટરોની અંદર જે તીર ઉપરનો પ્રક્રિયક છે સેમ જ રહે છે સાંદ્ર HNO3। તમારા આગળના પ્રક્રિયક બદલાતા હોય જેમ કે ક્લોરો હોઈ શકે છે, ક્લોરોબેન્ઝીન હોઈ શકે છે અથવા ફિનોલ હોઈ શકે છે તો એની અંદર તમારા બદલાય। અહીંયા પરિસ્થિતિ તમને આપી દીધી છે એ છે મંદ HNO3 થી, સાંદ્ર નહીં। સાંદ્રમાં એનો જવાબ ડાયરેક્ટ આવી જશે, આપણે હમણાં જોઈશું। મંદ HNO3 જ્યારે પ્રોસેસ કરો છો ત્યારે એનામાંથી તમને ઓર્થોપેરા નિર્દેશકના હિસાબે બે નિપજોનું મિશ્રણ મળશે, એક ઓર્થો અને એક પેરા। આ જે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ જે મળ્યું છે એને પર્ટિક્યુલર તમે વરાળ નિસ્યંદન દ્વારા, નિસ્યંદન તો તમને આઈડિયા હશે જ કે કોને કહેવાય છે, તો વરાળ નિસ્યંદન દ્વારા તમે આ બંને જે ઘટકો છે એ બંને ઘટકોને અલગ કરી શકો છો અને એના કારણે તમને જે પણ નિપજની જરૂર હોય એ નિપજ તમે અલગથી મેળવી શકો છો। અહીંયા જો વાત કરીએ છીએ તો ઓર્થો નાઇટ્રોફિનોલ, હવે એક પોઈન્ટ તમે પહેલાં 11માં ભણી ગયા હશો કે ઓર્થો નાઇટ્રોફિનોલ જે છે એની અંદર હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન અહીંયા નાઇટ્રોજનના ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન બંધ બનાવે, ઓક્સિજન સાથે બંધ બનાવશે અને આપણે અલગથી બી લખી શકીશું નાઇટ્રોજન ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ ઓક્સિજન અહીંયા બનાવું એટલે તમને ધ્યાન આવે કે એ કેવી રીતે જોડાય છે। આવી રીતે આ હાઇડ્રોજન જે છે આ ઓક્સિજન સાથે બંધ બનાવે છે, જેને આપણે શું કહેતા હતા, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ। ઇન શોર્ટ એનામાં એવું કહી શકાય કે એક જ સંયોજનની અંદર એના જ બે ક્રિયાશીલ સમૂહ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય તો એને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય। જ્યારે એની સામે પેરામાં શું થાય છે કે પેરામાં તો તમે જોઈ શકો છો કે OH ઉપર છે અને NO2 જે છે એ તમારું નીચે છે, તો એ શું કરશે, એ બીજા જે ફિનોલ છે પેરા નાઇટ્રોફિનોલ એની સાથે બંધ બનાવશે। આના કારણે તમે દેખી શકો છો કે આની અંદર શું થયું કે બે અલગ અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, જેને શું કહેવાય છે, આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ। આ જે છે એ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ, આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ
આ બંનેના કારણે એમની સ્થિરતા જે છે એ સ્થિરતા એ વધી જાય છે અને જ્યારે તમે એનું વરાળ નિસ્યંદન કરો છો તો ગરમીના કારણે એકબીજાથી અલગ થઈ શકે છે. આની અંદર તમે એમ કહી શકો છો કે ઓર્થોનાઇટ્રોફિનોલ જે છે એ એક જ અણુમાં પોતાના બંધ બનાવે છે, એક બે ક્રિયાશીલ સમૂહો. તો જ્યારે તમે એનું બાષ્પાયન કરો છો, મતલબ કે વરાળ નિસ્યંદન કરો છો, તો એ બાષ્પશીલ હોવાથી ઇઝીલી ત્યાંથી છૂટો પડી જશે. જ્યારે જે પેરાનાઇટ્રોફિનોલ જે છે એ ઓછું બાષ્પશીલ છે. એનું કારણ છે અહીંયા બે અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે એટલે સ્ટ્રોંગનેસ વધી જાય. જ્યારે આનામાં તો એક જ અણુ પોતાના જ ક્રિયાશીલ સમૂહો સાથે જોડાય છે એટલા માટે એની સ્થિરતા ઓછી રહે છે. આ જે ખાસિયત છે એની અંદર આપણે અહીંયા મંદ HNO3 વાપર્યું, પણ એની જગ્યાએ જો હું આ જ ફિનોલનું સાંદ્ર HNO3 સાથે પ્રોસેસ કરી દઉં તો શું થઈ જશે? ડાયરેક્ટ ઓર્થો, પેરા અને ફરી ઓર્થો એના કોમ્બિનેશન્સ વાળું તમને અહીંયા નિપજ મળી જશે. અને એ નિપજનું નામ શું થઈ જતું? 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ, જેને આપણે બીજા નામથી ઓળખીએ છીએ એ છે પિક્રિક એસિડ. બરાબર છે. તો તમને અહીંયા ફિનોલમાંથી નાઇટ્રેશનના અંતે જ્યારે સાંદ્ર HNO3 વાપરશો તો તમને પિક્રિક એસિડ મળી જશે અને મંદ HNO3 મળશો તો તમને બે મિશ્રણ મળશે, ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. હમણાં જે છે આ તમારી મેઇન પ્રક્રિયાઓ થઈ એ છે નાઇટ્રેશનની. આવી જ રીતે બીજી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓની જો વાત કરીએ છીએ તો સપોઝ કે એના પછી આપણે વાત કરી લઈએ એ છે હેલોજિનેશનની. હેલોજિનેશનમાં શબ્દના હિસાબે જ ખબર પડી જાય કે અહીંયા તમારું ફિનોલ સાથે હેલોજિનેશન એટલે કોઈ પણ હેલાઇડની પ્રક્રિયા કરી અને પછી એનામાંથી નિપજ મેળવવામાં આવશે. આ હેલોજિનેશનની પ્રોસેસમાં ખાસ પ્રક્રિયા વાપરવામાં આવે છે એ છે ફિનોલની પ્રક્રિયા કરવામાં આવે છે CH2માં ઓગાળેલ બ્રોમિન વડે અને એનામાં ટેમ્પરેચર લઈ લઈએ છીએ આપણે 273 કેલ્વિન. આ જે વસ્તુ મળી છે એ વસ્તુમાં થશે શું કે અહીંયા ફિનોલ જે છે એની અંદર જ્યારે તમે સાદું સિમ્પલ નોર્મલ જે બ્રોમિનેશન થાય છે FeBr3 અને FeCl3 અથવા તો એની એવા લુઈસ એસિડની હાજરીમાં જ્યારે તમે બાકીના સંયોજનોની કરો છો ત્યારે એનામાં હેલોજન અણુ જે છે એ ધ્રુવીભવન કરે છે. આની અંદર જ્યારે ફિનોલની વાત કરો છો ત્યારે એનામાં જે બ્રોમિન અણુ જે છે એનું ધ્રુવીભવન લુઈસ એસિડની ગેરહાજરીમાં પણ થાય છે અને એટલા માટે તમને અહીંયા જે છે એ બેન્ઝીન સાથે જોડાયેલા OHની સક્રિયતાના કારણે થાય છે. અને એ જ કારણ અહીંયા FeBr3 કે FeCl3 આપણે નથી યુઝ કરતા, પણ એની જગ્યાએ શું યુઝ કર્યો? એક માધ્યમ લીધું, એક પ્રવાહી, એક દ્રાવક લીધું, CH2 કાર્બન ડાયસલ્ફાઇડ. એ કાર્બન ડાયસલ્ફાઇડમાં તમે બ્રોમિન જળને એટલે Br2 એટલે બ્રોમિન જળને ઉમેરી અને પછી એનું સોલ્યુશન બનાવો છો. તો આનામાં પણ વસ્તુ તો એ જ થશે કે ઓર્થોપેરા નિર્દેશક તરીકે એની નિપજ આપશે. એક ઓર્થો સ્થાન ઉપર બ્રોમિન જોડાશે અને એક પેરા સ્થાન ઉપર બ્રોમિન જોડાશે. નામ શું થઈ જશે? એની અંદર જો કન્સિડર કરવા જાઓ છો તો 2 બ્રોમો ફિનોલ અને અહીંયા થઈ જશે 4 બ્રોમો ફિનોલ, અથવા તમે ઓર્થોબ્રોમોફિનોલ પણ કહી શકો છો અને પેરાબ્રોમોફિનોલ પણ કહી શકાય છે. આ જે વસ્તુ આપી દીધી છે એની અંદર આ જે છે અલ્પ નિપજ મળે છે અને આ મુખ્ય નિપજ મળે છે. એનું કારણ જે છે એ દેખીતું જ છે કે આ બંને સામસામે છે, બંને નેગેટિવ આયન ધરાવતા પ્રક્રિયકો છે. તો એ બંને એકબીજાથી સામસામી દિશાથી જોડાયેલા હોય તો એમની અંદર ઇલેક્ટ્રોનના અપાકર્ષણના કારણે થતી પ્રોબ્લેમો ઓછી થઈ જાય અને એટલા માટે 4 બ્રોમો અથવા તો પેરાબ્રોમોફિનોલ જે છે એ મુખ્ય નિપજ બને છે. આ જે વસ્તુ થઈ છે એની જ અંદર જો કન્સિડર કરીએ કે જો ફિનોલ જે છે એ સીધું બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરે છે એ પણ એના 3 મોલથી, તો તમને એની અંદર ઓર્થો અને પેરા એ બધા જ સ્થાને Br મળી જશે અને 3HBr અહીંથી દૂર થઈ જશે. આ જે મળે છે એ છે 2,4,6 ટ્રાય બ્રોમો
ફિનોલ. આમ જેવી રીતે પેલામાં ફિનોલનો નાઇટ્રેશનમાં આપણે એ સમજ્યા કે જો સાંદ્ર HNO3 યુઝ કરો છો તો ડાયરેક્ટ 3 અણુ જે છે એ તમારા બે ઓર્થો સ્થાન પર અને એક પેરા સ્થાન ઉપર જોડાઈ જાય. એવું સેમ અહીંયા હેલોજિનેશનમાં થાય છે કે ફિનોલની જ્યારે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરશો તો તમને 3 જગ્યાએ BR જોઈન્ટ થયેલા જોવા મળશે. અને આ જે વસ્તુ થઈ રહી છે એના દ્વારા તમે એવું કહી શકો કે એવા પણ પરિવર્તન પૂછાય છે જેની અંદર તમને 2 જ સ્ટેપમાં તમારે પ્રોસેસ લખવી પડે. 2 સ્ટેપમાં પ્રોસેસ લખવી પડે મતલબ જો 2 જ માર્કનો સવાલ હોય તો એનામાં 2 સ્ટેપ ઇનફ છે. જો 4 માર્કનો સવાલ છે તો એની અંદર તમારે 3 થી 4 મેટર્સ અથવા તો જે પદ્ધતિ છે એ તમારે ત્યાં લખવી પડે. આ જે હેલોજિનેશન થયું છે એના પછી જો વાત કરી લઈએ, આ પર્ટિક્યુલર સાદી સિમ્પલ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હતી. હવે આપણે એનાથી આગળ જોઈએ તો એ નામ દ્વારા દર્શાવેલી પ્રક્રિયાઓ છે, જેનામાં ફિનોલની પહેલી પ્રક્રિયા જો કન્સિડર કરીએ નામવાળી તો એ છે કોલ્બે પ્રક્રિયા. પણ આપણે પહેલાં ભણ્યા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અને હવે ભણીશું આપણે કોલ્બે પ્રક્રિયા. આ પ્રક્રિયાને જો હું સાદી ભાષામાં એવું કહું છું તો આપણે એવું કહી શકીએ છીએ કે ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રોસેસ કરવાની છે. અને આપણને ખબર છે કે ફિનોલની જો હું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રોસેસ કરું છું તો મને શું મળી જશે? સોડિયમ ફિનોક્સાઇડ આયન. આયન નહીં, સોડિયમ ફિનોક્સાઇડ મળી જશે. આ જે સોડિયમ ફિનોક્સાઇડ મળી રહ્યો છે એની અંદર તમે કન્સિડર જો કરતા હોય તો એની જ્યારે ફર્ધર પ્રક્રિયા કરો છો એનામાં હું યુઝ કરીશ કાર્બન ડાયોક્સાઇડ પ્રથમ પ્રક્રિયામાં અને પછી એને એસિડિક માધ્યમમાં ફરીથી પ્રક્રિયા કરાવીશું તો શું થઈ જશે? અહીંયાથી હાઇડ્રોજન છૂટો પડી ગયો અને આ જગ્યાએ COOH ગ્રુપ આવી જાય, જેનું પ્રચલિત નામ જે છે એ છે સેલિસિલિક એસિડ. અને આમ એને જ કહેવા જાઓ તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ COOH ગ્રુપની સક્રિયતા વધારે છે એટલે એને ફર્સ્ટ નંબર કન્સિડર કરવામાં આવે. તો 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. બરાબર છે. આ જે પ્રક્રિયા જે છે સામાન્ય ઇલેક્ટ્રોન અનુરાગી કરતાં વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. આની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે છે નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે અને એના દ્વારા જ એનું વિસ્થાપન થયું એટલે અહીંથી હાઇડ્રોજન હતો એ છૂટો પડી ગયો અને COOH ગ્રુપ ત્યાં જોઈન્ટ થઈ ગયો. એમાં CO2 જે છે પ્રક્રિયામાંથી જ આવ્યો અને હાઇડ્રોજન જે અહીંથી છૂટો થાય છે એ આવી ગયો. સોડિયમ જે છે એ સાદી સિમ્પલ રીતે જોવા જાઓ છો તો એ બેઝિક માધ્યમ ક્ષાર તરીકે હતો, એ ક્ષાર તરીકે ત્યાંથી છૂટો પડી ગયો. આમ કોલ્બે સંશ્લેષણ જે છે એ ખરેખર ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવવાની પ્રક્રિયા છે. આ સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું સેલિસિલિક એસિડનું. સેલિસાલ્ડીહાઇડ પૂછ્યું હોય તો COOH ની જગ્યાએ શું કરી દેવાનું? CHO કરી દેવાનું. હવે એના જેવી બીજી પ્રક્રિયા ભણીએ જે ફરીથી નામની આવી ગઈ અને એ નામની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા છે રીમર ટીમાન પ્રક્રિયા. રીમર ટીમાન પ્રક્રિયા જે છે એની અંદર જો સામાન્ય રીતે કન્સિડર કરો છો તો અહીંયા પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવાનું છે, પણ એનામાં કોમ્બિનેશન્સમાં તમારે ક્લોરોફોર્મ પણ એડ કરવાનું છે. તો જ્યારે ફિનોલની પ્રક્રિયા તમે જલીય ક્લોરોફોર્મ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં કરશો તો એની અંદર તમારે શું થઈ જશે? એક અસ્થાયી અથવા તમે એવું કહી શકો છો કે થોડાક સમયનો એક આયન બનશે, સંકીર્ણ આયન, જેની અંદર આવી રીતના CHCl3 માંથી શું છૂટું પડી ગયું? CHCl2 અને NaOH માંથી Na+ છૂટું પડી ગયું અને -HCl અહીંયા થયું એવું કહેવાય. અહીંથી એક Cl અને અહીંથી એક હાઇડ્રોજન. આ જે છે એ તમારું જે છે સામાન્ય રીતે મધ્યવર્તી નિપજ જે છે એ ઓછી મળશે, ઓછા સમય માટે મળશે. એને જ્યારે આલ્કલીની હાજરીમાં, આલ્કલી મતલબ બેઝ, NaOHની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીશું તો જે CHCl2 જે છે એનું કન્વર્ઝન આ સોડિયમ એવી રીતે જ રહેશે, ખાલી CHCl2નું કન્વર્ઝન ક્યાં થઈ જશે? CHOમાં થઈ જશે. અને ફરી જ્યારે તમે એનામાં
પ્રક્રિયા કરશો, એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો છો, તો તમારો સોડિયમ જે Na+ આયન છે એ ત્યાંથી છૂટો પડી જશે અને તમને નિપજ મળી જશે સેલિસાલ્ડીહાઇડની. આમ તમે જોઈ શકો છો કે આગળની જે કોલ્બે પ્રક્રિયા હતી એ ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવવાની હતી અને રીમાટીમન જે પ્રક્રિયા જે છે એ ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ બનાવવાની પ્રક્રિયા છે. આમાં ભલે તમને લાગતું હશે કે આ બહુ લાંબી પ્રક્રિયા છે, બાકી છે સિમ્પલ. OH છે એનામાં તમે CH3 + NaOH સાથે પ્રક્રિયા કરી તો અહીંયા સોડિયમ આવી ગયો અને અહીંયા CHCl2 આવ્યું, જેને જ્યારે એસિડિક માધ્યમમાં પહેલાં બેઝમાં કર્યું NaOH વડે પ્રક્રિયા કરાવી તો CHCl2નું રૂપાંતર શામાં થઈ ગયું? CHOમાં. અને પછી એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરી તો જે એને બાકી રહ્યો તો એ ત્યાંથી રિલીઝ થઈ જશે અને ત્યાં હાઇડ્રોજન પાછો આવી જાય. આમ નામ સાથેની પ્રક્રિયાઓ પૂછવાની શક્યતાઓ વધુ હોય છે, એટલા માટે જ્યારે પણ ઓર્ગેનિકમાં થિયરી તૈયાર કરતા હોય તો પરિવર્તન તો મુખ્ય અને એના પછી આવી જાય છે એ છે નામવાળી પ્રક્રિયાઓ. એ ભલે કોઈ પણ હોય, ફૂડ્સ હોય, વુડ સ્વીટિંગ હોય, તમારી કોલ્બે હોય, રીમાટીમાન હોય, આ બધી પ્રક્રિયાઓ જે છે એની અંદર તમને અલગ અલગ રીતે પરિવર્તન પ્લસ આખી જ પ્રક્રિયા પૂછાવાના સવાલો પહેલાં પણ પૂછાયા છે. હવે ફિનોલની જો હું ઝીંકની ધૂળ અથવા તો ઝીંકની ધૂળ સાથે અથવા તો રજ સાથે પ્રક્રિયા કરાવું તો એની અંદર શું થશે? આ હમણાં જો યાદ હોય તો આપણે એવું શીખ્યા હતા જ્યારે આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા હતા CrO3 અને KMnO4 વડે, ત્યારે આપણે એવું કીધું હતું કે અહીંયા ફિનોલનું ઓક્સિડેશન જે છે અથવા તો CO બંધ તૂટવાની જે પ્રોસેસ છે, ઓક્સિડેશન નહીં, CO બંધ તૂટવાની જે પ્રોસેસ છે એ તમારી ફક્ત ક્યાં થઈ જાય છે? એ છે ઝિંક સાથે થાય છે. અને આ ખૂબ જ પ્રચલિત સમીકરણ છે કે ફિનોલમાંથી જ્યારે એની ઝિંકની રજ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે એનામાં ફિનોલમાંથી OH ક્રિયાશીલ સમૂહ છૂટો પડી જશે અને એનામાંથી શું મળી જશે? આપણને બેન્ઝીન મળશે. તો જેટલી પણ પ્રક્રિયાઓ છે, જેટલી પણ ફિનોલ માટેની બેઝિક પ્રક્રિયાઓ આવી છે કે ફિનોલ શેમાંથી બને છે, એ બધી જ પ્રક્રિયાઓના પરિવર્તન એ નિપજ બનાવવા માટે યુઝ થઈ શકે છે. તો ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રક્રિયાઓના બનાવટના સમીકરણ મેળવો છો તો એ જે છે એ આગળ ચાલીને કોઈને કોઈ રીતે પરિવર્તનોમાં યુઝફુલ થાય, તો તમારે એવી રીતે એને સમજીને યાદ કરવાના. લાસ્ટ જો પ્રક્રિયા લઈએ તો એ લાસ્ટ પ્રક્રિયા જે તમને આપી દી છે એ છે ઓક્સિડેશન. ફિનોલનું જ્યારે ઓક્સિડેશન કરો છો ત્યારે એના માટેનો જે પ્રક્રિયક વપરાયો છે, આગળ આપણે આલ્કોહોલ માટે CrO3, KMnO4 એવી રીતના પ્રક્રિયકો વાપર્યા છે. અહીંયા જ્યારે વપરાય છે એ છે સોડિયમ ડાયક્રોમેટ Na2Cr2O7 અને એનામાં એસિડિક માધ્યમ તરીકે લીધું છે H2SO4. તો જ્યારે ફિનોલની જ્યારે તમે ઓક્સિડેશનની પ્રોસેસ કરો છો તો એનામાંથી નિપજ તરીકે તમને આ રીતનું સંયોજન મળે છે જેને શું કહેવાય છે? બેન્ઝોક્વિનોન કહેવાય છે. આ જે બેન્ઝોક્વિનોન મળે છે એનામાંથી OH અહીંથી દૂર થઈ જાય. હવે આ કોઈ પણ પ્રક્રિયાઓની ક્રિયાવિધિ તમારે નથી ભણવાની, એટલે તમારે એના અંદર પડવાની જરૂર નહીં પડે. તમારે ફક્ત એના પરિવર્તનો અને ફૂલ નામવાળી પ્રક્રિયાઓ ધ્યાન રાખવાની. અહીંયા તમારી આ 5 પ્રકારની પ્રક્રિયાઓથી ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા પૂર્ણ થઈ. આ જે વસ્તુઓ થઈ છે એને પરિવર્તનના સંદર્ભમાં આપણે સમજીશું. તમને એની શોર્ટ ટ્રીક પણ આપી દઈશ, અથવા તો તમે એવું કહી શકો છો કે એક જ પેજ ઉપર આપણે એ વસ્તુ લખી શકીએ એવી રીતે તમારે એને શોર્ટ કરવાનું. એમાં ભલે આલ્ડીહાઇડ હોય, આલ્કોહોલ હોય, ઇથર હોય, ઇવન હેલાઇડ સંયોજનો જે છે એના માટે પણ તમે એવી રીતના સંયોજનોની કોમન પ્રક્રિયાઓ જે છે એ ત્યાં કરી શકો છો. હવે જો આપણે વાત કરી લઈએ એ છે છેલ્લે, અને એ છે ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ. આપણે ઇથરની બનાવટ જે છે એ ઇથરની બનાવટ આપણે પહેલાં ભણી ગયા હતા, જેની અંદર એની ખાસિયત હતી કે એ પર્ટિક્યુલર, જેમ કે સાદું સિમ્પલ, એનામાંથી આલ્કિન પણ બનતો હતો અને ઇથર પણ બનતો હતો. એ રીતની પ્રોસેસ આપણે લીધી હતી ઇથરની બનાવટ માટે. અને એનામાં વિલિયન્સન આપણને પ્રક્રિયા મળી હતી, જેનામાં આપણે સોલ્યુશન લાવ્યા હતા કે તમે એક હેલાઇડ સાથે પ્રક્રિયા કરીને એનામાંથી પર્ટિક્યુલર ફક્ત અને ફક્ત ઇથર મેળવી શકો છો.
હવે એની જો રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીએ તો એ રાસાયણિક પ્રક્રિયાઓમાં સૌથી પહેલી જે પ્રોસેસ છે એ તમારે આવશે CO બંધ તૂટવાની. આ જે પ્રક્રિયાઓ થાય છે એની અંદર સાદું સિમ્પલ લઈએ તો ઇથરની પહેલાં વાત કરીએ તો ઇથર જે છે ને એ સૌથી ઓછો ક્રિયાશીલ સમૂહ છે, સૌથી ઓછો સક્રિય છે. અને એની અંદર તમે એવું કહેશો કે જ્યારે પણ ઇથર સંયોજનની પ્રક્રિયા કરવી હોય તો તમારે એને વધુ ને વધુ પ્રમાણમાં પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવવી પડે. અને એટલા માટે જ્યારે તમે કોઈ એક ઇથરને કોઈ એક આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રોસેસ કરાવો છો તો એની અંદર તમે એનામાં હાઇડ્રોજન પણ લખી શકો છો, સાદું HCl. તો એની અંદર શું થઈ જશે કે તમારો સાદું સિમ્પલ CO બંધ તૂટશે. CO બંધ એટલે જો હું ઉદાહરણથી સમજાવું તો સપોઝ કે આવી રીતે છે અને હું એની HCl સાથે પ્રોસેસ કરાવું છું તો CO બંધ તૂટે એટલે કોઈ પણ એક આ બંધ તૂટી જાય. તો એનામાંથી જ્યારે નિપજ મળશે તો CH3O આ એક હાઇડ્રોજન અહીં જોડાઈ જાય અને એક ક્લોરીન અહીં જોડાઈ જાય તો CH3OH પ્લસ CH3Cl. આ જે વસ્તુ છે એની અંદર તમે એવું કહી શકો છો, એવી રીતે જો અહીંયા કરીશ તો વસ્તુ આમ સાદી સિમ્પલ આવી થઈ જશે કે ROH અને RX. આ જે પ્રક્રિયા છે એને તમે બીજા શબ્દોમાં જો સમજાવું તો એવું થાય કે ઇથર છે એ ઇથરમાંથી તમને નિપજ તરીકે શું મળી ગયું? આલ્કોહોલ પ્લસ આલ્કિલ હેલાઇડ. આ જે પ્રોસેસ થઈ રહી છે એની અંદર તમને બે વસ્તુ મળી ગઈ. હવે તમે અહીં દેખી શકો છો કે તમને આલ્કોહોલ મળ્યો. એ આલ્કોહોલની ફરીથી જ્યારે પ્રક્રિયા કરો છો તો તમને વધુ એનામાંથી આલ્કિલ હેલાઇડ મળી શકે છે. જેમ કે આલ્કોહોલની પ્રોસેસ તમે ફરીથી HX એટલે કે HCl સાથે કરો છો તો એનામાંથી ફરી RX મળી ગયું અને H2O જે છે એ છૂટું પડી ગયું. તો આ ઔદ્યોગિક ઉત્પાદનમાં જ્યારે તમારી પાસે આલ્કિલ હેલાઇડની નિપજ તમારે વધુ મેળવવી હોય તો તમે ઇથર પણ આવી રીતે યુઝ કરી શકો છો. આ જે છે એની અંદર જો હું આલ્કાઇલ હેલાઇડ લઉં અને એરાઇલ લઉં તો શું થાય? હવે આ જે ઉદાહરણ છે એનામાં તમે બીજા આલ્કાઇલ સમૂહ લખી અને ઉદાહરણ લખી અને તમે સમજીને જાતે કરી શકો છો કે જવાબ શું આવશે. આપણે જો બીજું ઉદાહરણ લઈએ, બીજા પ્રકારની પ્રક્રિયા લઈએ તો એ જ્યારે એરાઇલ ઇથર હોય તો શું થાય? એરાઇલ ઇથર એટલે બેન્ઝીન હોય, ઓક્સિજન અને R. એની પ્રક્રિયા તમે સાદા હેલાઇડ સાથે કરો છો. સાદા તમે એમ કહી શકો છો કે આલ્કાઇલ HX એમાં HCl Br Xની જગ્યાએ Cl Br એવી રીતની અણુઓ હોઈ શકે છે અને એના આધારે તમે HCl HBr એવી રીતના સંયોજનો બનાવી શકો છો. એની પ્રક્રિયા જ્યારે તમે એક એરાઇલ ઇથર સાથે કરો છો તો એની અંદર પણ સેમ જ પ્રોસેસ થાય અને એમાં આ બંધ તૂટશે. અહીંથી હાઇડ્રોજન જે છે આ ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે નિપજ તમને શું મળી જશે? ફિનોલ મળશે અને RX અહીંથી છૂટો પડી જશે. આમ બંને પ્રક્રિયાઓ જો લો, એરાઇલ ઇથર હોય અથવા તો સાદો આલ્કાઇલ ઇથર હોય, બંનેની અંદર તમને મુખ્ય નિપજ તરીકે તો આલ્કિલ હેલાઇડ મળવાનું જ છે અને એ આલ્કિલ હેલાઇડ મેળવવા માટેની પ્રક્રિયાઓ અહીંયા થઈ ગઈ એવું કહેવાય. જો સમાન ક્રિયાશીલ સમૂહ અથવા તો સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતો ઇથર હોય તો પણ તમે આ પ્રોસેસ કરી શકો છો અને અસમાન હોય એટલે કે આ બંને અલગ અલગ હોય તો પણ તમે આ જ પ્રોસેસથી એનો જવાબ મેળવી શકો છો. એક બાજુ આલ્કોહોલ જોડાઈ જશે અને એક બાજુ ઇથર જોડાઈ જશે. આ જે છે એની અંદર પર્ટિક્યુલર આપણે એવું કન્સિડર કરી શકીએ છીએ કે જે આ HX છે એ HXમાં Xની જગ્યાએ હું ક્લોરીન, બ્રોમિન જે છે, આયોડિન છે કે ફ્લોરિન છે એ વસ્તુ લખી શકું તો એનામાં કઈ રીતની સક્રિયતા તમને જોવા મળે. તો એની અંદર આ જે હેલાઇડ સંયોજન તમને મળશે એનામાં જો સક્રિયતા ક્રમ લેવા જાઓ તો સૌથી સારી પ્રોસેસ તમને HIમાં જોવા મળે કારણ કે એની સક્રિયતા વધારે છે. પછી તમને ક્રમ હિસાબે લેવા જઈએ તો HBr, પછી HCl અને સૌથી ઓછી ક્રિયાત્મકતા તમને શા મળે છે? HFમાં મળે છે. ઇથર સંયોજન જે છે એને તમે ઊંચા તાપમાને સાંદ્ર HI અથવા તો HBr સાથે પ્રક્રિયા કરીને તોડી શકો છો. એટલે આ જે વસ્તુ થઈ છે એને તમારે જ્યારે એની ક્રિયાવિધિના આધારે સમજવા જઈએ
કારણ કે આપણે હમણાં કીધું સમાન હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી, તમે કોઈ બી સાથે જોઈન કરી શકો છો. જો અસમાન હોય તો એ અસમાનમાં પણ તમે એને જોઈન કરી શકો છો. આ જે વસ્તુ થઈ છે એ વસ્તુની અંદર પર્ટિક્યુલર જો કન્સિડર કરો છો તો એની ક્રિયાવિધિ તમને આપી દીધી છે, પણ એ ક્રિયાવિધિના સવાલ એટલા કંઈ પૂછાતા નથી, તો આપણે એની અંદર એને કન્સિડર હમણાં કરવાની જરૂર નથી. આ સાદી સિમ્પલ પ્રોસેસ છે, તમારે ખાલી એને એક પરિવર્તન તરીકે ધ્યાન રાખવાનું છે. હવે જો એની અંદરનું એક બીજું લઈએ તો જો આ તો એરાઇલ ઇથર લીધું, સાદું આલ્કાઇલ ઇથર પણ જોઈ લીધું, પણ જો તમારી પાસે કોઈ તૃતીયક સમૂહ ધરાવતું એરાઇલ સમૂહ ઇથર હોય તો તમે શું કરી શકશો? તો એની અંદરની વાત કરી લઈએ. આવી રીતનો છે તમારી પાસે ઇથર અને એની હું HI સાથે પ્રોસેસ કરાવું છું, તો એનામાં બી ભાગ પડશે. તો એ ભાગમાં હાઇડ્રોજન જે છે એ અહીંથી ભાગ પડી જશે. હાઇડ્રોજન જે છે અહીંયા જોડાઈ જશે અને આયોડિન જે છે આ કાર્બન સાથે જોડાઈ જાય અને એના કારણે તમને નિપજ જે છે એ નિપજ આવી રીતે મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ સાદું સિમ્પલ જો કન્સિડર કરો છો તો મોટો ભાગ જે હતો એ આ ભાગ જે રહ્યો છે એનામાં તમે એમ કન્સિડર કરો છો, કારણ કે આપણે અહીંયા એવું કહીશું કે OCH3 અહીંથી છૂટું પડી ગયું અને આનો શું બની જશે? કાર્બોકેટાયન. તો આપણે પહેલાં પણ જાણીએ છીએ કે 3 ડિગ્રી કાર્બોકેટાયન જે છે એ વધુ સ્થાયી હોય છે અને વધુ સ્થાયી હોય એટલા માટે આયોડિન જે છે એ આની સાથે જોડાઈ જશે અને હાઇડ્રોજન જે છે એ OCH3 સાથે જોડાઈ જશે. આ જે છે એની અંદર આપણે એવું કન્સિડર કરી શકીએ છીએ કે જ્યારે તમે સાદું સિમ્પલ ઉદાહરણ લો તો એની અંદર આ જે પ્રોસેસ થઈ આખી એ તમારી SN1 પ્રક્રિયાને અનુસરે છે એવું તમે કહી શકો છો. આખી જે પ્રોસેસ ચાલી રહી છે એની અંદર આપણે ફક્ત એટલું જ કામ કર્યું છે કે તમારે શિફ્ટિંગ કરવાની છે. એ જે હાઇડ્રોક્સાઇડ હતા એ હાઇડ્રોક્સાઇડ મતલબ કે એની અંદર તમારે હાઇડ્રોક્સાઇડ એટલે કે ઇથર જે છે એ ઇથરના તમારે ભાગ પાડવાના છે અને જે હેલાઇડ હતા એના તમારે વારાફરતી જોઇન્ટ્સ કરી આપવાના છે. એક બાજુ હાઇડ્રોજન ને બીજી બાજુ જે તે હેલાઇડ સમૂહ. આ જે વસ્તુ જો કન્સિડર કરીએ છીએ તો એવું જ તમને એક એનિસોલ પણ મળે. એનિસોલ એટલે બેન્ઝીનની ઉપર રહેલું OCH3, જેને શું કહેવાય છે? એનિસોલ. એનું નામ આપણે કહી શકીએ છીએ મિથોક્સી બેન્ઝીન. ધ્યાન રાખવાનું, એવી રીતે તમને સવાલ પૂછાય. જ્યારે આની અંદર તમે વાત કરો છો તો એનો ભાગ કે તે પડશે, તો એનામાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા OC6H5 એટલે આ જે બંધ જે છે એ બંધ કરતાં OCH3 બંધ જે છે એ વધારે નિર્બળ છે અને એના જ કારણે તમે એનું કારણ કહી શકીએ છીએ. તો આપણે સમજીએ કે બેન્ઝીન જે છે sp2 સંકરણ ધરાવે છે અને આંશિક દ્વિબંધ લાક્ષણિકતા પણ ધરાવે. તો જ્યારે તમે એને ફરીથી સ્પંદન સૂત્રવાળો કોન્સેપ્ટ આવી જાય એના આધારે એ સ્ટ્રોંગ બની જાય. હવે જ્યારે એની સાથે કોઈ આયોડાઇડ આયન અટેક કરે છે તો એ આયોડાઇડ જ્યારે અટેક કરશે ત્યારે OCH3 બંધ ઇઝીલી તૂટી જશે, એટલે આ બંધ તૂટી જાય અને એના કારણે જ્યારે તમે એનામાંથી બંધ બનાવશો તો OCH3 બંધ તૂટી ગયો છે અને એનાથી CH3 જે છે એ આયોડિન સાથે જોડાઈ જશે અને અહીંયા શું બની જશે? ફિનોલ બનશે. આ જે પ્રક્રિયા જે છે એની અંદર ફિનોલ જે મળી ગયો છે એ આગળ એલાઇડ સંયોજન સાથે પ્રક્રિયા કરીને પ્રક્રિયા નથી કરતો. ફિનોલ જે છે એ sp2 સંકરણ ધરાવે છે, એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવતો નથી. આ વસ્તુ આપણે પહેલાં પણ કન્સિડર કરી ચૂક્યા છીએ. અહીંયા સમજી લીધું તો આપણે એ વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો કે કોઈ પણ ઇથર સંયોજન જે છે એની પ્રક્રિયા તમે એક સાદા આલ્કાઇલ હેલાઇડ સાથે કરો છો તો એનામાંથી એના ભાગ પડે છે. એમાં આપણે એ પણ સમજી લીધું કે જેનો કેટાયન સ્થિર પડતો હોય એ સ્થિર કેટાયન સાથે જે છે એ તમારો હેલાઇડ જોડાશે અને પેલો બાકીનું જે બાકી રહ્યું હશે એનામાંથી આલ્કોહોલ અથવા તો ફિનોલ નિપજ તરીકે બનશે. અહીંયા તમારો ચેપ્ટર નંબર 11 પૂર્ણ થાય છે.